સાગર, તમને લુચ્ચું હાસ્ય આવે છે, કેટલી શરમ અને કેટલો ગુસ્સો આવા રાજ્ય સરકારના મંત્રીઓ ઉપર આવે છે કે તમારા ને મારા ટેક્સના પૈસાની આ રીતે વેડફાડ કરી નાખે, અને છતાં પણ આપણે 2-3 દિવસ તુષારે કહ્યું તેમ ચર્ચાઓ કરશું, પછી આપણે બધું જ પત્રકારોને પણ નવો વિષય મળી જવાનો, લોકોને મળી જવાનો, અને આવા લોકો 5-15 દિવસ વર્ષમાં, કારણ કે હત્યાના આરોપી આપણે બહાર રખડે છે એવા જોયા છે, કારણ કે ભારતની ન્યાયપાલિકા આપી દે, તો આવા લોકો તમે સમજો 250 કરોડની વાત છે, હું તો કહું 100 કરોડ જ છે, તો 5 કરોડમાં સેટિંગ કરી લે એવા છે, એટલે આ લોકો માટે કોઈ મોટી વાત નથી. કેટલો ગુસ્સો આવે આવા લોકો ઉપર. એટલે સૌથી પહેલા તો મને એ વસ્તુ યાદ આવે, 10 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ સંસદમાં કહ્યું હતું કે મનરેગા છે ને કોંગ્રેસનું પાપ છે, આને અમે બંધ નહીં કરીએ, અમે ઢોલ નગારા જોડે ચાલુ રાખીશું કે કોંગ્રેસે શું પાપ કર્યું છે. એટલે તમારે આ બતાવવાનું હતું ઢોલ નગારા જોડે, આ રીતે રસ્તા બનાવીને ભ્રષ્ટાચાર કરીને. અને જેમ તુષારભાઈએ કીધું 71 કરોડ રૂપિયા, એ તો નાની રકમ છે. એ લોકો તો મોટા ને મોટા મીંડા મૂકતા હતા, છાપામાં આપણે જોતા હતા, પણ અત્યારે આની કઈ વાત નહીં થાય. અત્યારે શું થયું કઈ વાત નહીં થાય. અને પેલી જે હસવાની વાત તમે કરતા હતા, મને એટલે હસવું આવતું હતું કે આપણે હમણાં જ થોડી સાઉદી અરબની પેલી રીલ જોઈએ છે, ટેકનોલોજીયા વાગતું હોય એ રીતે આ લોકોએ રોડ આ ટેકનોલોજીયાથી બનાવ્યો છે કે ભાઈ, એટલે તમારે બધાને કઈ ગુસ્સો કરવાની એમાં કઈ જરૂરિયાત નથી. આ એ ટેકનોલોજી છે, તમને ના ખબર પડે એટલે એવું કે રોડ પ્રોપર નહીં બન્યો. એટલે મંત્રીજીના પુત્રએ ઘર માટે રોડ બનાવી લીધો. સાગર રોડ બન્યો જ નથી, આપણને ખબર નથી પડતી, એટલે આ તો અદ્રશ્ય રોડ છે. એ ટેકનોલોજી છે ને, એ ટેકનોલોજી છે ને. એટલે ભારતના લોકોને, ગુજરાતના લોકોને બધું હજુ સમજવું પડશે કે ભાઈ આ ટેકનોલોજી આવી દુનિયામાં કામ કરે છે, એટલે તમે એને ભ્રષ્ટાચાર ડાયરેક્ટ કહી દો. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.